ગાડી લાયો. ઓવે હા હા તો રિક્ષા વેચી મારી. ઓવે રિક્ષા વેચી મારી. આ ડોહલો તો હમણાં તો મને ગાડી લઈને પહેલા ચક્કર મારા બગાડ્યા. હા હા ડોહલે. ભાઈ હા. કાકા ગાડી લાયો તું. ઓવે રિક્ષા વેચી મારી. રિક્ષા લાખ રૂપિયા વેચીને લાખ ડાઉન ભરીને ગાડી લાવી. હા તો ધંધો થાય છે. ધંધો આપણે હવે ચાલુ કરો 2000 નો બધા કંઈક 2000 નો ધંધો થાય બરાબર. અને રિક્ષામાં તો 500 નો જ થતો હતો એટલે આપણે 2000 મળી સારું. સારું હેડો તાન તમને જેમ યોગ લાગે એ ખરું. તાણે વેચી મારી રિક્ષા તો ચાલે લાખ ડાઉન ભરીને લાવી દીધી. રિક્ષા વેચી મારીને તું હવે ગાડી લાવ્યો ઇકો. હા રિક્ષા વેચીને લાખ ડાઉન ભરીને ઇકો લાવી દીધી. પણ મારી વાત તે ના માની ને તે હવે શું કરવાનું. હવે તમે જે કરો એ કરી લ્યો. વાત સાચી પણ આમાં આપણે 2000 કમે કે રિક્ષામાં તો 500 રૂપિયા જ મળતા હતા મને. વાત સાચી છે પણ મેં મારી સલાહ આલી એ રિક્ષા વેચવાની નથી અને પછી તું રિક્ષા વેચી તો હવે ગાડીએ જઈને રિક્ષાએ જઈ. હા પણ તમારી તું રિક્ષા વેચી મારીને ગાડી લાવ્યો. હા ગાડી લાવ્યો. અરે પણ મેં તને શું કીધું હતું કે રિક્ષા હા એ શાંતિથી રળી ખાવાનું હતું સાધન. પણ રિક્ષા લાખમાં વેચીને લાખ રૂપિયા ડાઉન ભરીને ગાડી લાવી ને બીજા હપ્તા કર્યા આપણે જો રોકડા ભરવાના હતા એમાં. બરાબર. ગાડી ચલાવવાની એને હપ્તા ભરે જવાનું. બસ ગાડીમાં 2000 મળી જો 3000 મળી રિક્ષામાં તો 500 જ મળતા હતા. બરાબર. સારું તાન તમને જેમ યોગ લાગે એમ ખરું. હા અને તમને બીજી ખબર ના પડે ઘંટા ડોવાનું લોબી માહિતી ના હોય. ભાઈ એમાં 2000 મળી વર્ધી મળે દ્વારકાની તો 5000 મળી એમાં 10000 મળી એવું વાત સાચી. સમજ્યા. બરાબર. એટલે આપણે બરાબર રિક્ષામાં 500 જ મળી. હેડો ભાઈ. મને રળા અપશકન કરાવે ને એક તો મુહૂર્તે કર્યું નહીં પણ ડોહો રળો અપશકન કરાવવા આવ્યો હોય ગાડી લાવી કરીને ખબર જ પડતી નહીં. હા અલ્યા ભાઈ તું ચમ હોય બેઠ્યો છે. વાંધીપા આટલે બેઠો તે રિક્ષા ચો જોઈ તાણ. રિક્ષા તમારી જે મોણાએ સલાહ આલી હા. કે રિક્ષા વેચી નિકો લાય હું રિક્ષા વેચી નિકો લાવી તે હપ્તાના ભરાણ ઇકો જી રિક્ષા જી. હા આવો શિક્ષા એવું કરાય ખરું. પણ સલાહ આલવાળા સલાહ આપણે ને. હતા. સલાહ આલનારા આપણા જ હતા યાર. સલાહમાં તો તમે ખોટું કર્યું ને. એ તો પણ મને થોડી ખબર હતી હપ્તો નહીં ભરાય. હા રોજનો 2000 રૂપિયા ધંધો થાય એટલે ભરાઈ જાય હપ્તો. હું રિક્ષા વેચી નિકો લાવી તે હપ્તાના ભરાણ ઇકો જી રિક્ષા જી. હા આવો શિક્ષા એવું કરાય ખરું. પણ સલાહ આલવાળા સલાહ આપણે ને. જ હતા. સલાહ આલનારા આપણા જ હતા યાર. સલાહમાં તો તમે ખોટું કર્યું ને. એ તો પણ મને થોડી ખબર હતી હપ્તો નહીં ભરાય. હા રોજનો 2000 રૂપિયા જો. હા ઘેર જો. હા તો રિક્ષાએ ખોઈ ને ઇકોય ખોઈ. આવા શાંતિસર 500 રૂપિયા મળતા હતા તે એ શાંતિથી રળી ખાતા હોય તો સારું હતું ને. હવે આ રિક્ષા ને ઇકો બે ખોયું.